હેલો ફ્રેન્ડ, કેમ છો? બધા મજામાં? અમે પણ મજામાં છીએ. બધાને જય ભગવાન, જય માતાજી. જો આજે તો શ્રાવણી સોમવાર છે, એટલે સવારથી પૂજા પાઠ ને બધું ચાલતું હતું. પછી અત્યારે સામો ખાવા બેઠી છું. પણ સામો તો ખવાઈ ગયો છે, કારણ કે અમારે આજે સાંજે જમવાનું છે એપાર્ટમેન્ટમાં. એટલે અત્યારે તો ફરાળ કરવો પડે, એટલે ફરાળ કરીને બસ જો ઊભી થાઈશ. તો મિત્રો, આ તમે જોવો છો એ અમારા ફ્લેટમાં ગોગા મહારાજનું મંદિર છે. તેની પ્રાણ પ્રતિષ્ઠા છે. તો એને રિનોવેટ કરી અને પાછું નવેસરથી બનાવ્યું. તો એને વાજતે ગાતે ઢોલ નગારા સાથે તેને લઈ આવી અને ફોટાનું એને પ્રાણ પ્રતિષ્ઠા કરી અને હવે તેની આગળ આરતી કરશે. મમ્મી શું કરો છો? હું બસ જો પેલા તો અમે લોકો શોભાયાત્રામાં ગયા હતા, પછી ખૂબ ત્યાં આનંદ કર્યો, થાકી ગયા, એટલે હવે આવીને મોબાઈલ જોઉં છું. હવે પછી ધીમે ધીમે ઊભી થઈશ અને પૂજા કરશું અને થોડી વાર રહીને પછી હવે જમવા જાશું. જય ગોગા મહારાજ કોમેન્ટમાં જરૂર લખજો. અને આ છે અમારા ફ્લેટમાં નવું મંદિર જે રિનોવેટ કરીને બનાવ્યું એ ગોગા મહારાજનું છે. આજે શું છે જમવાનું? આજે જમવામાં પનીર ભુરજી બનાવી છે, આપણે સલાડ બનાવ્યું છે. પછી આ થોડુંક ફરસાણ ખાવાનું મન થયું ને મને આજે, એટલે ચેવડો, કચોરી, છાશ છે. અરે રોટલી ક્યાં ગઈ? રોટલી તો આપ મને. લાવ લઈ લો, ઊભી રહે, હું લઈ લો. ચલો કઈ વાત નહીં. તો બધા આવી જાવ જમવા. અત્યારે છે ને મમ્મી મારા સાસુમાં એ ટીવી જોવે છે. જો તમને બતાવું, પગ ઉપર પગ ચડાવી આરામથી ટીવી જોવે છે. એને કોઈ બોલાવી ન શકે, હું ન બોલાવી શકું અને મારા હસબન્ડ ન બોલાવી શકે. તો જો તમને બતાવું કે ઠાઠમાંથી ટીવી જોવાનું. હા, એકદમ ઠાઠમાંથી. તમારે જો બાજુમાં ફોન, મુખવાસ બધું પડ્યું છે, રિમોટ. એમાં જોઈ ટીવી ટાઈમ ફક્ત મારો ટાઈમ છે, એમાં કોઈ મને ડિસ્ટર્બ કરવાનું નહીં. હું સહન જ ન કરી લઉં. તો હવે મિત્રો, આ સાથે આપણે વિડીયોનો એન્ડ લઈએ. અને હા, એન્ડ લેતા પહેલા મારે એક તમને જણાવવાનું છે કે 2:30 વાગે અમે રીલ નાખીએ છીએ. તો 2:30 વાગે રીલ નાખીએ છીએ. સંજોગો અનુસાર કોઈ વાર 2:30 વાગે ન આવે રીલ, તો એક દિવસ 2 દિવસ કંઈ એવો સંજોગો ન હોય તો નહીંતર અમે રેગ્યુલર રીલ હવે 2:30 વાગે નાખતા રહેશું. ઓકે, તો હવે આવજો મિત્રો. નેક્સ્ટ વિડીયોની રાહ જુઓ અને આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી અમારી ચેનલને સારી કોમેન્ટ આપતા રહ્યો, સબસ્ક્રાઇબ કરતા રહ્યો અને એકદમ સરસ મજાનો પ્રેમ આપતા રહ્યો. હે ને મિત્રો? તમારો પ્રેમ અમને મળશે તો અમને વધારે વિડીયો બનાવવા ગમશે અને અમે તમને બધું તમને જણાવી શકશું અમારા ઘરમાં શું થાય છે. અને હા, એક વખત એવી કોમેન્ટ આવી હતી કે તમારા ઘરમાં કેટલા પર્સન્ટ છે? તો અમે અમારા ઘરમાં 3 જણા છીએ, હું, મારા હસબન્ડ અને મારા સાસુ. તો તમે વિડીયોમાં જોવો જ છો ઓલવેઝ. તો હવે અને અમે હા, એક એવી કોમેન્ટ હતી કે અમે ક્યાં રહીએ છીએ? તો અમે અમદાવાદ રહીએ છીએ અને અમે અમદાવાદથી જ વિડીયો બનાવીએ છીએ. તો અમદાવાદ રહીએ છીએ. તો હવે ફાઇનલી આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, બાય.